તો એક મહત્વપૂર્ણ ખબર ચૂંટણીના સમય આવી રહ્યો છે ત્યારે ચૂંટણી પહેલા કોંગ્રેસે બ્લેક બોક્સને લઈને સવાલ ઉઠાવ્યા છે। ચૂંટણીના માહોલ વચ્ચે કોંગ્રેસે ઉઠાવેલા આ સવાલ બ્લેક બોક્સને લઈને જેમાં કોંગ્રેસે પ્રહાર કર્યા છે। પ્રધાનમંત્રીના ચોપરમાંથી બ્લેક બોક્સ ઉતારાયું હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। બોક્સનો વિડીયો કોંગ્રેસે જાહેર કરીને સવાલ ઉઠાવ્યા। કોંગ્રેસે ચૂંટણી પંચને પણ બ્લેક બોક્સ મામલે તપાસ માટે માંગ કરી છે। ચૂંટણીના ઘમાસાણની વચ્ચે કોંગ્રેસે એક બોક્સને લઈ સવાલ ઉઠાવ્યા છે। કોંગ્રેસનું કહેવું છે કે કર્ણાટકના ચિત્રદુર્ગમાં પીએમ મોદીના હેલિકોપ્ટરમાંથી બ્લેક બોક્સ ઉતારાયું અને એક ગાડીમાં મૂકવામાં આવ્યું। કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે કે આ બોક્સમાં શું હતું જેની તપાસ થવી જોઈએ। કોંગ્રેસે ચૂંટણી પંચમાં પણ આ અંગે ફરિયાદ કરી છે। આ વચ્ચે એસપીજીના સૂત્રોએ દાવો કર્યો છે કે બોક્સમાં સુરક્ષાના ઉપકરણો હતા જેનો એસપીજી ઉપયોગ કરે છે। આ દ્રશ્યોમાં જોઈ શકાય છે ચોપરમાંથી ઉતારવામાં આવેલું આ બોક્સ જેને લઈને ગાડીમાં મૂકવામાં આવ્યું। તો ચૂંટણીના માહોલ વચ્ચે કોંગ્રેસે બ્લેક બોક્સને લઈને જે સવાલ ઉઠાવ્યા છે અને ચૂંટણી પંચને આ બોક્સને લઈને પણ તપાસ કરવા માંગ કરી છે। જો કે આ બોક્સને લઈને એસપીજીએ સ્પષ્ટીકરણ આપ્યું છે અને જણાવ્યું છે કે જે કમાન્ડો ઉપયોગ કરે છે તે ઉપકરણો આ બોક્સમાં હતા।